નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા મવડી ચોકડીથી દેવળિયા સુધીના રસ્તા પર તંત્રએ ડિમોલિશનની કામગીરી હાથ ધરતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ તંત્ર સામે મોરચો માંડ્યો છે અને શું ચેતવણી આપી છે, વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો નર્મદામાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે। ગેરકાયદેસર બાંધકામના નામે તંત્રએ જે આદિવાસી સમાજના લોકો છેલ્લા ઘણા વર્ષોથી રોજીરોટી મેળવી રહ્યા હતા તે સ્ટોલો પર બુલડોઝર ચલાવી દીધું છે। આ ડિમોલેશન છે તે રાજપીપળાના મોવડી ચોકથી લઈને દેવળિયા સુધીના રસ્તા પર થયું છે અને આના કારણે અનેક લોકોની રોજીરોટી છીનવાઈ છે, અનેક સ્ટોલો તોડી પાડવામાં આવ્યા છે। આને લઈને ત્યાંના લોકોમાં ખૂબ રોષ પણ જોવા મળી રહ્યો છે, કેમ કે તંત્ર એક તરફ રોજગારી આપી નથી શક્યો અને બીજી તરફ લોકો રોજીરોટી કરી રહ્યા છે તો તેમના ઉપર આવી રીતે કાર્યવાહી થઈ રહી છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા પણ લોકો વચ્ચે પહોંચ્યા અને જ્યાં તેમણે તંત્રને ઘેરાવની ચીમકી આપી અને શું સવાલો કર્યા તે સાંભળો। જે લોકો હંગામી ઝૂંપડા બાંધીને રોજગારી મેળવતા હતા એમને ડિમોલિશ કરી દેવામાં આવ્યા છે, ત્યારે તેમની રજૂઆતમાં તેમ લોકો શું કર્યું, તમારી શું યોજના છે આગળ? રાજપીપળા જકાત નાકા હોય કે વાવડી હોય, આજે મોવી ચોકડીથી લઈને દેવલિયા સુધી ડિમોલેશનના નામે સરકાર જે નાના નાના રોજમદારો છે એમના ઝૂંપડાઓ તોડી નાખે છે, એમને ત્યાંથી પોલીસ પ્રશાસનને આગળ કરી અને ત્યાંથી હટાવી નાખવામાં આવે છે। આ ખૂબ જ દયનીય બાબત છે। આજે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શાસન છે। આજે તમે જુઓ તો રાજપીપળા સિટીમાં પણ ઘણું બધું દબાણ છે। આજે ત્યાં ગાડી મોટા મોટા બિલ્ડરોથી લઈને દુકાનદારોથી લઈ અને એ રાજપીપળાના રસ્તા પણ વારંવાર પહોળા કરવાની સૂચનાઓ આપી, પણ તેમ છતાં રાજકીય જે નેતાઓ છે એમના આગેવાનો દ્વારા ત્યાં ડિમોલેશનની કોઈ પણ કામગીરી થતી નથી। જે આ ગરીબ જે લોકો 200-500 હજાર રૂપિયા પર ડે કમાવે છે, આજે ઘણી બહેનો વિધવા છે, ઘણા લોકો પાસે ખેતી નથી, રોજગારી નથી, એવા લોકો અહીંયા ગાડી નાનો મોટો જીવન ગુજારા કરવા માટે એ લોકો અહીંયા ધંધો વ્યવસાય કરે છે છેલ્લા 20-25 વર્ષથી, તો એમને ડિમોલેશનના નામે આ બધા જ ઝૂંપડાઓ એમના તોડી નાખ્યા છે। અમારી પ્રશાસનને એટલી જ માંગ છે કે એમને 5x10 અથવા તો 10x15નું એક નાનામાં નાની દુકાનની ફાળવણી કરીને આપે, કેમ કે આ લોકો છેલ્લા 20-25 વર્ષથી અહીંયા ગાડી પોતાની રોજીરોટી એ કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ તો ફક્ત આજે આવ્યું, બરાબર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વાત કરતા હોય તો એ પણ અત્યારે આવ્યો। આ લોકો વર્ષોથી અહીંયા ગાડી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને રોજગારી મેળવે છે। આજે તેવા લોકોને ડિમોલેશનના નામે જે આ તોડવામાં આવી રહ્યું છે, એ સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોને વહેલામાં વહેલી તકે એ લોકોને રોજગારી પૂરી પાડવા માટે એવી વ્યવસ્થા ઊભી કરે। જો એવી વ્યવસ્થા ઊભી નહીં કરે તો આવનારા દિવસોમાં આ તમામ પ્રજાને સાથે રાખીને અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવો પડશે। આ સ્ટેટ જે રોડ છે એ રોડનો ઘેરાવો કરવો પડશે, તો અમે એનો ઘેરાવો કરીશું। અમારી પાસે ઘણા બધા ગ્રામજનોની રજૂઆતો આવી છે, ઘણા ખેડૂતોની રજૂઆતો આવી છે, દુકાનદારોની રજૂઆતો આવી છે। જે ખેડૂતો છે એ લોકોની પણ અહીંયા ગાડી જમીનો જાય છે, એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આપ્યું, એમને કોઈ નોટિસો જ આપવામાં નથી આવી। તેવા લોકોની પણ આજે જમીનો આ સરકાર ડિમોલેશનના નામે એ લઈ લે છે। જ્યારે આ 4 લેન રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આજ દિન સુધી નથી આવ્યું અને હવે તમે હજુ પણ રસ્તા પહોળા કરવાની વાત કરો છો, એ તદ્દન ખોટી છે। જો આવનારા દિવસોમાં જો આ ખેડૂતોને અને આ દુકાનદારોને જો ન્યાય નહીં મળે તો દેવલિયાથી લઈને મોવી સુધીના તમામ ખેડૂતો અને તમામ જે આ દુકાનદારોને સાથે રાખી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસ અથવા તો અહીંયા ગાડી આ જે જકાત નાકા છે એ જકાત નાકાનો અમે ઘેરાવો કરીશું। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। જ્યાં આપણે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા।
હાલ ડિમોલેશન સ્થળ પર તેમણે મુલાકાત કરી લોકો સાથે આ ઘટના જાણવાનો પ્રયાસ કર્યો ને આમાં તેમણે આશ્વાસન આપ્યું છે કે જો આ મામલામાં યોગ્ય વળતર અને જે વ્યવસ્થિત રીતે સામે દુકાનો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચેતવણી પણ ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.